નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે વાત કરીએ આણંદની. તો આણંદના સંદેશ્વર ગામમાં 16.30 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને 90 લાખના ખર્ચે નિર્માણ થનારા રોડનું ખાતમુહૂર્ત આજે ત્યાંના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સદેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં બ્લોક પેવિંગ, સીમ વિસ્તારની 3 આંગણવાડીની મરામત, મજૂર સેવા કેન્દ્ર સહિત 16.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું લોકાર્પણ તેમજ સંત પ્રીતમદાસ મંદિરથી મુખ્ય પ્રવેશ દ્વાર સુધી 90 કરોડના ખર્ચે તૈયાર થનારા રોડનું ધારાસભ્ય યોગેશભાઈ પટેલે અને જિલ્લા પંચાયતના સભ્ય નીતાબેન સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાની હેઠળ સતત વિકાસના કામો કરી રહી છે. ગુજરાતનું ગામડું વિકાસનું ગામડું એવું એક સૂત્ર, ભાજપનો વિકાસ સાથે સંદેશરનો વિકાસ, એ સૂત્રને સાર્થક કરતા આજે 2022થી અત્યાર સુધી આ સંદેશર ગામમાં લગભગ 9.6 કરોડ રૂપિયાના એટલે 906 લાખના કામો આ ગામમાં વિકાસના કામો થયા છે. આજે આ ગામનું પવિત્ર સ્થળ, એક શક્તિપીઠ એવું પ્રીતમ સ્વામીના મંદિરનું થી આ ગામના મુખ્ય ગેટ સુધીનું લગભગ 450 મીટરનો આરસીસીનો રોડ આજે બનવા માટેનું ખાતમુહૂર્ત અમે કર્યું છે. સાથે સાથે લગભગ 16.5 લાખના નાના પ્રજાના વિકાસ અર્થે, પ્રજાની સુવિધા માટેના જે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી, એટીવીટીની ગ્રાન્ટમાંથી, સરકારની વિવેકાધીન ગ્રાન્ટમાંથી લગભગ 16.30 લાખના નાના કામ પ્રજાની સુવિધા માટેના પણ લોકાર્પણને ખાતમુહૂર્ત આજે કર્યું છે. ત્યારે ગામના પ્રજાજનોમાં ખૂબ આનંદની લાગણી વહી છે. પ્રીતમ સ્વામી મહારાજ આવી ભારતીય જનતા પાર્ટીની દરેક ટીમને, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, અમારા તાલુકા પંચાયતના સભ્યશ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી, આ ગામના સરપંચશ્રી, તમામ લોકોએ સાથે મળીને જ્યારે આ ગામના વિકાસનું બીડું ઉઠાવ્યું છે ત્યારે પ્રીતમ સ્વામી મહારાજ અમને ખૂબ શક્તિ આપે, આ ગામને, આ ગુજરાતનું એક આદર્શ ગામડું બને એવી અમારી અભ્યર્થના છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ તબક્કે હું ખૂબ આભાર માનું છું અને સમગ્ર ગામને શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું.